નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર. અને આપને ખાસ મારે એ જણાવવું છે કે ઉનાળામાં આપણે ખેડૂતોને પિયતના પ્રશ્નો હોય છે કે ખેતરોમાં પાવા માટે પાણી નથી, પણ પરિસ્થિતિ એનાથી ભયંકર ખરાબ છે. હું પત્રકાર કાજલ સુવા તમને બતાવવા જઈ રહી છું કે ચોટીલા તાલુકાના કેટલાય એવા ગામડાઓ છે કે જ્યાંની સ્થિતિ એટલી ભયંકર છે કે પશુઓને અને માણસને પીવા માટે ગામમાં પાણી જ નથી. અવેડાઓ ખાલી છે. અત્યારે હું જ્યાં ઊભી છું ને એ કોઈ જગ્યા નથી, એ અવેડો છે. અવેડાની અંદર અમે ઊભા છીએ. કેમેરામેનને વિનંતી કરું કે અવેડો બતાવવામાં આવે કે અહીંયા જ્યાં અમે ઊભા છીએ એ અવેડો છે. આ બે અવેડા છે અને બે અવેડાની પાડ ઉપર મારી પાછળ કેટલાક ભાઈઓ બેઠા છે અને હું અવેડાની અંદર ઊભી છું. કંથાળિયા ગામ છે અને ગ્રામજનોને એવું કહેવામાં આવ્યું છે કે તમે અવેડાની સફાઈ કરી નાખો, અમે પાણી ભરી દેશું. તો ગ્રામજનોએ બિચારા અવેડાની સફાઈ કરી અને આ ધૂળ બધી સાઈડમાં કરી છે. અને અવેડાને જોઈને, આ પાણીના અવેડાને જોઈને જ તમને એવું લાગશે કે આમાં કેટલોય ટાઈમથી પાણી ભરાયું જ નથી. તમે જોઈ શકો છો કોરો ભઠ્ઠ. અહીંની ધૂળ એ સુકાઈ ગઈ છે, અવેડાની અંદર રહેલી માટી પણ સુકાઈ ગઈ છે. એનો મતલબ ચોખ્ખો સ્પષ્ટ છે કે આ મસ્ત મોટો જે બે અવેડા છે એને કેટલાય ટાઈમથી એમાં પાણી ભરાયું જ નથી. ઉનાળાનો સમય છે અને અહીંયા કોઈ 50 વીઘા અને 100-150 વીઘા જમીનવાળા મોટા ખેડૂતો નથી કે જેમને પોતાના ખેતરોમાં મોટા કૂવાઓ, બોરવેલ, દારની સુવિધાઓ હોય અને પાણી ઘર આંગણે જ હોય. આ એ ગામ છે કે જે નર્મદાના પાણી ઉપર આશ્રિત છે. આ એ ગામ છે કે જેના પશુ એક અવેડામાંથી પાણી પીવે છે. બાકી વાડી વિસ્તારમાં મોસ્ટ ઓફ રહેતા ખેડૂતોને એ સુવિધાઓ હોય છે. એમના ઘરે જ અવેડા હોય છે, એના જ કૂવામાંથી પાણી ભરતા હોય છે. પરંતુ આ ગામડું છે, આ કંથારિયા ગામ છે અને અહીં બે અવેડા આવેલા છે અને આ બે અવેડા ઉપર અહીંના પશુઓનું નિર્ભર છે. પરંતુ આ બંને અવેડાઓમાં પાણી નથી. કેટલી હાલાકી પડી રહી છે, શું સમસ્યા છે? સમસ્યા એવી છે, આ વેળા 6 થી 7 મહિનાથી એમનામ ખાલી છે. સરપંચે કીધું કે ભાઈ એક દી તમે વેળા સાફ સફાઈ કરી નાખો, આપણે ભરી લેવો. પણ પાણી જ નથી આવતું. અત્યારે માણસો તો બેડા લઈને વાડીએ ભરવા જાય છે, તો પશુઓને કૂવામાં પાણી હોય તો પવાય, ન હોય તો ક્યાંથી પાવાનું? પછી બીજા નંબરમાં માણસોની લાઈન કરીને આ બેડા ભરે, આ બૈરા બેડા ભરીને પછી અમુક ટાંકામાં હોય તો, નકર અમુક ડાર હોય તો ડારે લાઈન પણ થાય. બે બેડા 3 બેડા ભરી દે, પાણી આવતું જ નથી. પછી બીજા નંબરમાં કે ડંકી છે. આ ડંકી છે, ડંકી આ 3 વર્ષથી બંધ છે. આમાં પાણી ખૂટતું નથી. જો ડંકી ચાલુ હોય તો આપણે માણાને પીવા લાયક છે પાણી. પશુ અહીં પાઈ લે. પાણી ન હોય તો શું કરવાનું? પણ પાણી જ નથી આવતું તો શું કરવાનું? આ ડંકી કેટલો ટાઈમથી બંધ છે? ડંકી 3 થી 4 વર્ષથી બંધ છે. 4 વર્ષથી બંધ છે. પાણી સારું છે, બધું સારું છે, પણ આ ડંકી હમી નથી થતી. પછી અહીંયા મારી વાત છે તો અહીંથી અમે હસતા બેડું રાખી. આ અમારે કદાચ પાણી ન હોય તો બૈરા ભરવા આવે એટલે એક બે બેડા ભરી દેવી. જાજુ તો આમાં શું છે, લાઈનમાં બેડા રાખી અને ભરી આપી. પણ અમારે પછી નો ખૂટી જાય શું કરવાનું? પણ તોય સા બનાવવા લાયક તો છે જ નહીં, બરોબર. પછી કોઈ અવેડે પાણી કોઈ પાવા આવ્યો હોય તો હું કહી દઉં કે ભાઈ અહીંયા તમ તાર તગારું રાખીને પાઈ લ્યો તમે. અવેડામાં પાણી નથી તો પછી ગાયું એમ નામ જાય પીધ્યા વગર. તો આ એક પુણ્યનો રસ્તો છે, પણ પાણી આવતું જ નથી. ભાઈએ જ્યારે પાણીના પુનની વાત કરી ને ત્યારે મને એક વાત ખાસ યાદ આવે છે. વાડી વિસ્તારમાં રહેતી એક દીકરી છું, એક ખેડૂતની દીકરી છું. આશરે લગભગ 20 વર્ષ પહેલાં મારા પિતા સાથે જ્યારે હું જે વાડીમાં રહું છું ત્યાં રહેવા ગયા હતા, ત્યારે આસપાસના વિસ્તારમાં ક્યાંય મીઠું પાણી નહોતું. ત્યારે ભાઈએ જે વાત કરીને એ જ વાત મારા માતા પિતા કરતા કે પાણી જેવું પૂન નથી.
તો મને યાદ છે કે મારા ઈશ્વરે ખૂબ કૃપા કરી હતી કે મારા ઘરની મારા ખેતરની જે કૂવો હતો એમાં મીઠું પાણી હતું. તો આજુબાજુના કેટલાય બહેનો પાણી ભરવા આવતા. નાનકડો ટાંકો હતો તો રોજ દિવસમાં 2 વખત ઉનાળામાં ભરવો પડતો. અને લાઇટની આપ સૌ જાણો છો કે વાડી વિસ્તારમાં સમસ્યાઓ હોય છે, તો વીજળી નથી હોતી. છતાંય મારા પિતા સમય સૂચકતા સાચવી અને દિવસમાં 2 વખત એ પાણીનો ટાંકો ભરતા વાડી વિસ્તારમાં, કે આજુબાજુના તમામ લોકોને પાણી મીઠું મળી રહે. પરિસ્થિતિ એટલી વણસી ગઈ છે. નર્મદાની લાઈનોની જે આપણે વાતો કરીએ છીએ ને, એ નર્મદાની લાઈનો હજુ એવા કેટલાય ગામડા છે કે જ્યાં વાડી વિસ્તારમાં પહોંચવાની વાત તો દૂરની છે, ગામમાંય નથી પહોંચી. અવેડા ઉપર બેઠેલા માણસો, આ મારી પાસે ઊભેલી બહેનોની ભીડ, અને આ અવેડાની અંદર ઊભેલા ભાઈઓ, આ ચિત્ર ગુજરાતના વિકાસની જે બણગા ફૂંકીએ છીએ, વિકાસની જે વાતો કરીએ છીએ, આ બંને અવેડા એની સાક્ષી પૂરે છે. ભર ઉનાળો છે, તમને શરમ આવવી જોઈએ કે આવા મસ્ત મોટા 2 અવેડા, આખું ગામ જેના ઉપર નિર્ભર છે, એ અવેડામાં ટીપુય પાણી નથી. સાવ સૂકા ભઠ્ઠ અવેડા થઈ ગયા છે. 7 મહિનાથી અવેડામાં પાણી જ નથી આવ્યું. આ બેનો આ ગામમાં આશરે 600 જેટલી વસ્તી હશે, 600-700 જેટલી. હવે આટલી સંખ્યા તમે જોઈ શકો છો, કમસે કમ 100 જેટલા લોકો તો આમ જ અહીં ભેગા થઈ ગયા છે. તો સમસ્યા કેટલી વિકરાળ હશે. બેનો ત્યારે જ બોલે છે જ્યારે કહેવાય ને કે પાણી માથાની ઉપર વયું ગયું હોય. તો આ સ્થિતિ એવી છે કે તકલીફ ખૂબ વિકટ છે. એટલે આ બધી બહેનો લગભગ આશરે 3-4 કલાકથી મારી રાહ જોઈને બેઠી છે કે બેન આવે તો અમે અમારા પ્રશ્નોની રજૂઆત કરીએ. એના ઘરના કામ છોડીને આવી છે, કારણ કે પરિસ્થિતિ વિકટ છે. અને એક પત્રકારને, અમારા માટે શરમની વાત એ છે કે એક પત્રકારને આવી રીતે ભર ઉનાળામાં એક અવેડામાં ઊભી અને રિપોર્ટિંગ કરવું પડી રહ્યું છે. અમારા માટે શરમની વાત છે, કારણ કે ક્યાંક ને ક્યાંક અમે અમારી ફરજ ચૂક્યા છીએ. અમે એ ગામડાઓ સુધી નથી પહોંચી શક્યા. અમે એ ગામડાઓમાં નથી ગયા કે જ્યાં ખરેખર અમારે એ ગામડાઓની સ્થિતિ બતાવવી જોઈએ, અમે નથી બતાવી. અમે માત્ર ઓફિસોમાંથી બેસીને જ એન્કરિંગ કર્યું છે. અમે માત્ર રાજકારણની જ વાતો કરી છે. અમે સુધાર લઈ આવવાના પ્રયત્નો નથી કર્યા. એટલા માટે જ આ અવેડા સૂકા છે. મીડિયાને પણ એટલી જ જાગૃત થવાની જરૂર છે, જેટલી જ આપણે રાજનેતાઓને ઠપકો આપીએ છીએ, તો મીડિયાને એટલી જ જરૂર છે. ન માત્ર ઓફિસમાં બેસીને રાજકારણની ચર્ચા કરવી એ પત્રકારત્વ નથી, એ ન્યૂઝ નથી. ન્યૂઝ આ પણ છે, અને ખરેખર જરૂર અહીંયા છે. રાજકારણ કરતાંય વધારે જરૂર અહીંયા છે. હું મીડિયાના એ તમામ ભાઈઓ બહેનોનું પણ ધ્યાન ખેંચું છું કે આ ભર ઉનાળામાં એવા કેટલાય ગામો છે કે જે પાણી માટે તરવરે છે. વડાપ્રધાનના એ વિદેશ પ્રવાસો જરૂરી છે, તો આ ગામડાઓની સ્થિતિને બતાવવી પણ આટલી જ જરૂરી છે. જેટલું જ આપણે કવરેજ વડાપ્રધાનને આપીએ છીએ, જેટલું જ કવરેજ આપણે ધારાસભ્યોને આપીએ છીએ, જેટલું જ કવરેજ આપણે રાજનેતાઓને આપીએ છીએ, એટલું જ કવરેજ અહીંયા આ ગામડાઓની સ્થિતિને બતાવવામાં પણ આપવાનું છે, કારણ કે આપણે બધા જ આપણી ફરજ ચૂકી રહ્યા છીએ. અને ભવિષ્યમાં આવનારી આપણી પેઢી આપણે જ્યારે એમ કહેશે કે જ્યારે આ દેશ બરબાદ થઈ રહ્યો હતો, તમે ત્યારે ક્યાં હતા, ત્યારે ગર્વથી હું એટલું તો કહી શકીશ કે મારાથી બનતા મેં પ્રયત્નો કર્યા હતા. આપ જોતા રહો ગુજરાતનો અવાજ.